ઈસવીસન 1907નું વર્ષ ભારત વર્ષની આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ પર એક અદ્ભુત બદલાવ લઈને આવ્યું. એ બદલાવ હતો એક તેજસ્વી વિદ્વાન સ્વામિનારાયણ સાધુ યજ્ઞપુરુષ દાસનું વડતાલ સંસ્થાને છોડીને બહાર નીકળવું. અને એ બહાર નીકળવા પાછળ એક મજબૂત કારણ હતું. આ સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત. આમ તો વેદો, શાસ્ત્રો, ઉપનિષદ અને ભાગવત કે ગીતાના અનેક અધ્યાયોમાં આનો ઉલ્લેખ છે કે અક્ષરરૂપ અક્ષર અર્થાત બ્રહ્મરૂપ થયા વગર પરબ્રહ્મ અર્થાત પુરુષોત્તમને પમાતું નથી. અને સ્વયં શ્રીજીએ અનેક વચનામૃતોમાં આનો ઉલ્લેખ ડંકાની ચોટ પર કરેલો છે. પણ આ સિદ્ધાંત જેટલો વર્ણવાયો છે એટલો સમજાયો નથી. પરિણામે ગેરસમજ વધુ છે અને સમજ ઓછી. આજે શ્રી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનું અસ્તિત્વ, ઇતિહાસ, વિકાસ, વર્તમાન અને ભવિષ્ય એ સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું જ પ્રતિબિંબ છે, મૂર્તિમાન સ્વરૂપ છે. તો આ સિદ્ધાંતને જરાક ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ. સહજ ભાષામાં સ્વયં શ્રીજી પોતાના વચનામૃત વેદશાસ્ત્રો ભાગવતમાં કહે છે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરમ બ્રહ્મ એમ 5 તત્વ ભેદ તે અનાદિ છે. અને અહીંયા બ્રહ્મ એટલે અક્ષર અને પરબ્રહ્મ એટલે પુરુષોત્તમ. આથી જ્યારે જીવના કલ્યાણને અર્થે ભગવાન કહેતા કે પુરુષોત્તમ પૃથ્વી પર અવતારણ ધારણ કરે ત્યારે પોતાના પરમ ભક્ત રહેવાનું ધામ અક્ષર અને સર્વે પાર્ષદ ઐશ્વર્ય સહિત જ પધારે છે, એકલા આવતા જ નથી. અને અક્ષર એટલે કે ઉત્તમ ભક્ત અર્જુન, લક્ષ્મીજી, રાધા, હનુમાનજી, ગુણાતીત નંદ સ્વામી વગેરેને અક્ષર કહેવાય છે. અને અક્ષરરૂપ થયા વગર પુરુષોત્તમની ભક્તિ થાય જ નહીં. તો જરૂર છે અક્ષરરૂપ થવાની અને પુરુષોત્તમની ભક્તિ કરવાની. ગુણાતીત નંદ સ્વામી જ મૂળ અક્ષર છે અને સહજાનંદ સ્વામી જ પુરુષોત્તમ. આમ ગુણાતીત સેવક અને સહજાનંદ એ ભગવાન એમ સમજવું. હવે આ સત્યના અનેક પુરાવા છે અને એ પુરાવા ફોટોગ્રાફ, પ્રસંગ, શાસ્ત્રો આધારિત છે અને માંગો ત્યારે મળી શકે એટલા સહજ છે. અને ભગવાન કે એમના ધારક સંત કહેતા કે અક્ષર સદાય સત્સંગમાં પ્રગટ જ રહે છે. જો જીવને એ બ્રહ્મ સર્વરૂપ સત્પુરુષની ઓળખાણ થાય તો જીવ સહજ જ ભગવાનનો ભક્ત થાય છે. તો સિદ્ધાંતનો આ આછો પાત્રો ખ્યાલ રજૂ થયો. ઊંડાણપૂર્વક જઈ એ તો અક્ષર પુરુષોત્તમ મહાત્મ્ય ગ્રંથની જેમ હજારો શ્લોક ધરાવતા ગ્રંથ રચાઈ શકે અને જે રચાયા પણ છે. આથી આ જ્ઞાન બ્રહ્મ જ્ઞાન છે, કોઈ ગતકડું કે ઉપજાવી કાઢેલું મફત્યું જ્ઞાન નથી. સ્વયં શ્રી હરિ એમાં ભળેલા છે. આથી આ જ્ઞાન અને એ એમનું જ નિપજાવેલું છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રી મહારાજ જ્યારે યજ્ઞપુરુષ દાસ તરીકે ભાગવતી દીક્ષા પામીને ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી ભેગા હતા ત્યારે સુરત એમનું કાયમી સ્થાન હતું. અને ત્યાં જ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામીના પ્રિય શિષ્ય પ્રાગજી ભગત પ્રથમવાર જ સમાજ સત્સંગ ભેટો થયેલો. જોઈએ એ સુવર્ણ પ્રસંગ કે જેના આધારે આ તેજસ્વી સંતના હૃદયમાં, જીવમાં સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની ગેડ બેઠી ને સમજાયું કે ગુણાતીતાનંદ સ્વામી જ મૂળ અક્ષર છે અને સહજાનંદ સ્વામી એ સર્વાવતાપરી પુરુષોત્તમ.